તમને જો એટલે આ તો વધાર કરી લેવાનું કાઢો લે અલા એ વધારે ના કરી તો થોડી વાર રહીને માટે એ સદભા એટલે આ તો વધાર કામ કર્યું હતા તો કે કરો તો હા કોને વધાર દુખતું કર્યું હા હવે વધાર દુખ તો દવાખાને લઈ જવા પડીએ શું કરવું પડે હા મેં બોલાવે છે તે કોઈ વધારે તો કરી નહીં આવું ના ઊંધું છે તો કોઈ કહેતો ના પેલો હા જો હતો ને એ ભાજી ગયો એ કર્યો તો ખેલતો હતું જાવડી એમ કે હું ઘેર જઈને કરીને તું જતો રે આમ તો હું એ જતો રહું કાલે તો દવાખાને લઈ જવાની વાત ના ના પપ્પી નું દવાખાને લઈ જાય એ તો હાથે વાળે બટાઈ ગયો બાકી ના છે સાહેબ એ કાઢે તું જા ઘેર જજે હાલે જો કોણ બોલ શું કર્યું વિદભા હા ફોન કમ્પ્લીટ થઈ ગયું છે તમે અડધા બધા છો પડે માર વેરાઈ જાય બરોબર હું હવે જઉં હા રોડો દા હો એ હા મને દેશી ઉપચાર સારો બતાવ્યો સારો બતાવ્યા છે હળદર અને તેલ ને પાપડ કેમ છે તમને હવે અરે આ તો વધાર કરીને જોજો જે દુખતું એનાથી વધારે દુખાય છે અલા એ તો થોડું માર વેરાય એટલે એવું થાય એ તો આ વધાર કરીને જો લે અરે પેલું બધે એટલે પછી અરખાઈ આવે તો જુદું નહીં થઈ ગયું કે ના નેસાના ભાગમાં દુખાતું તા ઉપર કરવા માંડીશ મન તો જુદો તો નહીં કર્યો કે કાલકી પણ તું મેલ કેવો છે હું નહીં મેલ બોલા બોલા હું મિલું જા તું જાવ તું આવી અલ્યા ઉપર ના મેળવાના, જાણે. ઓ મેલ ઓ મેલ અલે ઓને પૂરો લે એમ બરોબર તું ઝાકળિયાને કામ કરતા મારવા પડે હમણાં જોડો હવે એનો દવાખાને જ લઈ જવા પડીએ કે અરે હોશ થઈ ગયું દવાખાને લઈ જવાના હોય અલ્યા નથી થયું પગ જુદો કર્યો લાગે છે જોજો પણ તમને દેખાય જો ને જો ના મને ના દેખાય ઈ આપણે નહીં ખબર પડતી હો પછી એ પગે નાડતા હા ના જોજો હવે અડવાઈ નહીં દેતા પહેલા તો અડવાઈ દેતા હતા હવે પૈસા નું કર્યો હતા સીધા જોડી મારા જોડે તો ઘેરમાં તપાસ કરવી પડે બરાબર દવાખાને લઈ જવાનું કરવું પડશે દવાખાને પેલા ગોડાને લઈ જજો એથી એટલે પૈસા શીખ નહીં મારા પાસે તો કોઈ પૂંચી ખાવાય નહીં રજભા પૈસા હું નીકળું મારા પાસે તો કોઈ નહીં એ ખાપડ હા હવે તમારા ભાઈ છે હવે દવાખાને લઈ જવાનું કરો ઊંટવાની તમારે કરાવી હોય ને તો દેજે. થોડા હાલો મારા પાસે નથી ભાઈ જો હાલ સર બાપુ મહિનો ચાલે છે મારા પાસે પૈસા નથી આ છોકરું ખર્ચા કરાવડાવે હાલ કાઢો હું હાજો તો લાવી દે તને પૈસા એટલે તું પડ્યું રે ને સોનું મોનું હાલ આ કાકી આડાવડું કોક કરો હા એ હું કરું તમે તાર સોનથી તમે બેહો ભારો હું કરું પૈસા પૈસાનું કોક કરો સારું વડે તો હું એમાં ફોન કરીને મંગાવું મંગાઈ દો હો દવા આ લાયા દાડે ઊભું કરી સીધે પણ તમે યાર આ જોજો નહોતો ખર્ચો કરાવરાયો જે ના કરવાનું કર્યું પછી તો હું આગેવાનને ફોન કરી જોઉં એમ તું બાન ફોન કરો કરો તાર તો ફોન હો એ હા હેલો એમ તું બા એટલે આ મારા ભાઈ જોંભળી પરથી પડ્યો તે ભાજીઓ છે અને પેલા શેધુબાન બોલાયા હતા ઊંટ વેડું કરાવવા કે હબુડું વધારે ભાજીને જતા રહ્યા ફાલે ઉતરી ગયો તો પગ એમાં તો વધારે ભાજીને જતા રહ્યા છે રહ્યા એ હારું હડો એ આવો એટલે પોણી બીજું પીવું તારે પોણી તો પા સારું ઉભો લાવું એટલે પોણી પણ હવે આવી રીતે મત સવા જોજો ઉંમર થઈ લે મરી જાવ ખોટા લે બધા આવે તું શું ઉભો થઈ ગયો હું ઉભો કરું હેડ એટલે તમને બધાને કહેતા ફાઈ એટલે પણ તને આ ઉંમરે સળાઈ જોઈ હું છું તમે ફોન કર્યો તો હું છું અને આ પડ્યો છે શિખર શેરો પગ ભાજ્યો છે એ ખબર નહીં પડતી છોકરો સળી ગયા તારે આ જોક જોંફળ ખાવા ચડ્યો તો આ ઉંમરે જોજો એટલે તારી ઉંમર છે જો તો ખરી તમે આ ઉંમરે સળી જો યાર હોતાય ના હોત હાલ તો અરે ભાઈ તરમાં જો તો કર જોમફળ જો કે છોકરો માટે જોમફળ લઈ દઉં ને આગે હું પાણી પીવો છે બોય પડ્યો તો બીજા સોઈ જાય તમે કોઈ બધા હશે ને તાર એટલે આ બધાથી પૈસાની વાત કરી છે કે નહીં ઉભા રહ્યા લઈ લો દવાખાને લઈ લો હેડો બાઇકમાં લઈ રહ્યું બાઈક ઉપર બેહી ગયા અરે બેહી ગયા અને આ તો હાલ અમે ઉપાડી લાવ્યા તો હેડ ઉપાડી તો કમ્પ્લીટ હતો શું બગા ઓ બા હજુ તો આડ્યો નથી એ રોજ છે ભાઈ આ તો કમ્પ્લીટ છે જોયા આ તો જુઓ તૈયાર કમ્પ્લીટ છે ઝપી જાય લો રિક્ષા બોલાવો રિક્ષાવાળાને ફોન કરો હા રોડ ને ગામમાં કોઈ ગાડી હોય તો બોલાવો ગાડીની રિક્ષાવાળા બોલાય કરો ફોન હું કેવું થાય છે મોરન બે જા આવશે બે તો તમને ખબર ના પડે આ ઉંમરે સળજો જો હોય હવે મને હું ખબર કમ પડે ચાલ હું ખબર હે હવે જોમફળી કોઈ જાડી તો નહીં હોય આવડું થરતો છોકરો માટે જોમફળ લઈ દઉં તો બજારમાં મળી ચાલ ઘણો લઈ દેવા કિલો
તો આટલા કોણ લઈને આવ્યું તમને તો એ બધા શું નાઈ જાય રહ્યા તમને મિલમિલ નાઈ છે હું કોણ આવ્યું તું તો હાર્ડવેર માં પેલું સેજુ કાઢ્યું લઈ લો લેડો ઊભું તો હોય છે ઊભું નહીં થતું તમે ઈસી પકડો હું હસી પકડો હસી કે ડાયરેક્ટ ગાલી દઈએ ના એ પગ તો એટલે આ ભાજેને તો આ પગે તાકાત કરો આ પગ તો છૂટો રાખું ખાલી પકડું જ છું ચલો હા હું બેઠું લો ભાઈ જવા દો હટલાણ જવા દો હા ના લવા આટલે ઉભું રાખો આટલે આટલે ઉભું રાખો લા પગ થોડી થોડી અલ્યા પણ તો ઉસ્તાદ છે. પગ તો ના પકડો બહુ બગડું પગ નેસ વધાયો તો પૈસા હવે ના દુખાય હવે તો થઈ ગયો લે ડોક્ટરે એ તો એક દાડો ના અલ્યા ધીરે બે કે આ તો કોઈ બે નહીં બાજે એક જ બાજ્યો છે ભાડો આલી દો ભાડો આલી દો તમે કો હું કરું છું બધું અલ્યા પણ આડો પડકી હો આલી દો ના ના ઉભા રહો તમારે ભાડો તાળે હાલ દઉં છું હાલ દો લઈ જો તો પછી આવતાય નહીં બારો જે બૂટ લેવાનો હતો એટલે પેરે હાલ ના પહેરાવ નાખો ભાઈ ત્યાં પગે પહેરશે એટલે આ કાઢ દો મોણે કીધું લાઈને આલો છે નહીં પીધો પાણી નહીં પીધો સબ ના પીવે પાવ કરે પીવે ના કેમ પીવે થોડું લેતા આવજો હાલો એવું પાણી પાવ પીવો નહીં તો નહીં ભાઈ લે કોણ બી લ્યો તમે પી રહીજો પેલા માર તો નહીં પીવું પાવ પેલું બધા અને આ પગ સીધો રાખ હા તો દુખે દબાઈ નાખે છે તો હીરો શો ભાગ્યો અને પગ યાર ભાગવાનો કોઈ ટાઈમ છે આયરો લેવો ને એ તો ભાગે હું ભાગે આવું મારે જોંફળ ગવો લેવો ને છોકરો લેવા જતો એનો ખાવા ધોળો લેવા જતો જો એ છોકરાને તો નોમ શીખા લે લે આ દારૂ પીપીને મરી ગયો તો હારું હતું ઓની જેટલી કર જિંદગી બેઠો કરવાની યાર એ હવે ગાડસી થોડા ગાડસી ગાડી શું ગાડી આપક બાજ્યો આટલે ભાગી મરી ગયો તો એ પાર પડો લંગડા તો છે પીવા નહીં જોઈએ એટલે આ લા મિલતા લોટો હા હમણાં કોકની બોલાઈને પીહી એ તો નહીં કોઈ આવે કોણ આવે નહીં જોડે હું તો હોય જ રહેવાનો છું આ ના આ જોતા એટલી કર આ સેવા કોણ એને ડોશીએ જતી રહી છે સેવા કોણ કરશે એની જે તમે નહીં કરે એવા બે તો છો ભાઈ તેવા મારે જ કરવી પડશે કે ઓની સેવા મગ લેતા હોય ફળફળાથી ને એવું બધું ખવડાવો લાઈવ દારૂ પીવો છે? હા. પૈસા હાલશું ને તો ખવડાવે ને કે હું એતરમાંથી ઢેખાડા ખવડાવ્યો કે એ તો હાલ દે કોઈ નહીં બાચી રાખી હાલ તો લાઈન ભાગો આ કરના દવાના તમે આલ્યા ભાડું મેં આલ્યું હોય પછી આની હાજી એટલે આલ્યા હાલ દે હાજા થાય એટલે કમાય કમાય હું હાજા થાય અને ભયમ પાછો તો કોઈ નહીં માથે આવે દારૂ પીને દાડા કાઢ્યા છે અરે હું હાલવાના એ છે તો હાલ દે હવે નહીં પીવું સુધરી જાય હાલ આ પગ પાડ્યો છે એટલે તમને બોલવાનો મોકો મળી ગયો છે રોડો કોઈ ખાવા બની લાવું સારું બધાને ખવડાવજો પાછા સારું એટલે ઊંઘું દોન્યા છે ઊંઘું છે એટલે ભૂખ લાગી છે તે ખાવાનું આલવો. મોકો પડ્યું છે એટલે ભાઈ બને સારું બની લાવું છે પેલા ઊંઘો છો એટલી ગોળીઓ હાલ મને રીતા છે પગે હાલ થોડી કરવાની ભૂસા પેટની છે એક જ ગાલે હા એટલે થોડો નાસ્તો કોક પડ્યું હોય તો હાલ ઢાટું બાટું હવે તો ચાલશે તો હું ગોળીઓ ગાળું સારું જ લાવું જલ્દી લે ગળુંગો એટલે દોન્યા અલે લાયકા લે ભૂખ લાગી છે
અલે ઘરમાં તો કોઈ દેતવાય નહીં યાર. નવરા પધારુના બાટલા પડ્યા લાવું થાય કે કોક ખાવાનું મંગાય. પણ હું લાવું લે તારા ઘરમાં કોઈ દેતવાય નહીં. તો પૂછી રાખવાનું છે લે. ના ભૂસો ની આગળ થોડી વાર લાગશે બનવા દેજો. લાય ગોળીઓ લાય એમને. ઇમનામ લે ગળજે ગળ. કોણીએ વગર ગળે લે. હું લઈને આવ ઉપર પોણી લાવ. લે પકડ પોણી. ડોક્ટરે એવી ભૂલ કરી ને મને શેલફટ ની ગોળી આલી દીધી હોત તો જિંદગીનો પાર પડી જોત લે. ઓ ભાઈ એટલે આ ગોળીઓ આલો છો તે ખાધું કે નહીં? કશું આલ્યું એટલે તમે ખવડાવવા આયા હોય. એટલે પણ ખવડાવવું તો પડે, દુશ્મન નહીં ભાઈ છે. એટલે આ પેલા પૈસા આલવા ટાઈમે નાહી ગયા તે તમે, બીજું કોઈ અલ્યા, નહીં. એ તો તમારો પૈસા અમાર પણ ના હોય તો ના આવે અલ્લી. એટલે એને એમ કીધું તું કે હું તમને આલ દીયો પછી. ખાવા આલો, ખાવા આલો. સારું હેડ જે ભાઈ ખાવા આલું બસ. પણ તાર ઘેર પડ્યો લેતા આવો. આના ઘેર તો દારૂના બાટલા સિવાય બીજું કોઈ નહીં. એટલે વિભો હેડો છો તો તમે હેડો છો, હું નથી હેડતો. અરે તમારે કોઈ રિવાજ છે કે નહીં? પેલા તો ખાટલો બાટલો લાવવાનો, ઉભા પછી હમાસા લેવા પડી આવવાનો. જશે નકર ફેદો ઉડાડી નાખો તો રાજભાઈ તો ખાટલો નહીં આલો. તમારા ભાઈ આવા છે બધા? ખેલશે યાર, કોઈ કહેવા જેવું જ નહીં. આ તો હું સેવા કરે. બેહો. એટલે ભાઈ મોદો હોય, મોદો થયો હોય તો બીજા પાસે પૈસા ના માંગવાના હોય. ના લે બેહજો. પાણી આલું લ્યો. બર. હું કીધું ડોક્ટરે પાસે જ્યાં તે ડોક્ટરે કીધું દવા ચાલુ રાખજો વખત થઈ જાય. એટલે આ ભૂસ્યા પેલી ગોળીઓ ગળવાનું કીધું ડોક્ટરે. એટલે પેલો નાસ્તો કરાવરાવો. આ સેવા થઈ ગયા છે. આ વાજીઓ દાડા એના કોઈ હમાસા લેવાના કે વાઘ જેવો માણસ હતો. એ વાઘ જેવા દારૂ તમે તો પીધેલા હતા, બાકી તો શિયાળિયું છે, શિયાળિયું અલ્યા, રહ્યા. તમે તો સપટા કાઢતા એનાથી. આ તો વાગી છે ને લાચારી જેવી જિંદગી થઈ ગઈ એની. એટલે આ પગે વાગી છે એટલે જોયું કે આપણો માસીને ફોન કરજો. આપણો માસીને ફોન કરજો. લ્યો કરો તો. હાલો હલો આમ અચ્છા બોલો બોલો. ના હોય ચાણી ચોકણ શું કરતે? અલ્યા તારી અલ્યા ભગુબા અલ્યા હું છે લ્યા? અલ્યા તૈયારી કરો અડો. અલ્યા તૈયાર છું લ્યા. હું છે લ્યા? તું કરી અલ્યા ફોડી નાખું એક માથા ખબર નહીં હોતી. મૂર્ખા મારા માછાઈ પડ્યો છે એના અલ્યા એમ કે મૂર્ખા તું એ તું મેલ હેડ. તું કે તૈયાર કરો હું તો અલ્યા બધા ઝઘડા ના હોય હેડ મૂર્ખા. પણ તું એ તારા મોઢામાં ફાટકી દાડી આ પણ તારો માછે ભાજી ગયો તો તારો હગો બીમાર છે તો આ ભાઈ આશીનો તો આવ્યો. મારો હગો ભાજી જાય તો તું સિયા દાડે હારે આવ્યો છે. એક દાડો તે હગા ને તું ચોખા ખવડાવ મને ખબર છે. હેડ આજ માર ચણીએ જવાનું છે. તૈયાર થા. સાલે અલ્યા, મારે કોના હારે જવું પડશે કારણ કે હારે મારે હારે આયેલો છે રે. તારું ભાડું હું કઢાવું આજ આવવું પડશે. લે ભાડે તો કોઈ ચિંતા નહીં પણ આ તો હું છું અસુભાઈ ધડકણ વધી છે કારણ કે હું જે ઝઘડો છે હું પહેલી વાર માર માછીનો ફોન આવ્યો છે. અલ્યા તારે પણ તમે ઓમ સમકાયા વગર ઓમ રાગે આયા હોય તો ખબર ના પડે. માર માછે બોલ્યો એવું હું કરું કો. હા હેડો તમે તો પકડો આ ફેફસા અધર કઈ નાખો છો. પીપીન તો હડી જો પછી તાર ફેફસા ઊંચો હી. એ કે ફેફસા તો હડ્યા છે પણ આ આડકમાં તાકાત છે ભાઈ. મને ખબર છે આટકમ નકરી ફટકડી છે. અલ્યા ફટાકી લે તું હેડ વાતો કરાવ. બહુ થાય છે. પણ આ માપા રહી ના ખંચાઈ જાવ બહા. અને અહીંયા આવો ને આવો ના રહેતો હો કે નકર મારે આબરૂના જજાગરા કરાય છે પાછો. પણ મારે છે ને આ થોડી બોલવાની છે ને એ થોડી સભ્યતા ઉલી છે કારણ કે મને ગુસ્સો જબર આવે છે. કે ડોશીઓમાં લાવ કોઈ ગુસ્સો. અલ્યા ડોશી તો મોહરમ ગાલકી તો પેલા ગાધા તો મરી જતો ને મારા કઈ તો મારા તાકાત છે ડોશીનું ઓમ નામ છે. લે તો નકર તો ડોશીનું નામ લે તો તારા ભેદા વેરી જાહી. આ તો હું તેતરો બેતો તમે ભેદે વેરી નાખશો મારા. અલ્યા તું અત્યારે બકુબા નહીં ઓળખતો હવે? કારણ કે બકુબા વાઘ હતા ને વાઘ સીવે લે હડો હવે હવે સમાચાર લેવા જવા છે બાછી થવા નહીં જવાનું. ઓકે હું કંટ્રોલ કરું કંટ્રોલ નહીં કરો મને આવડે સારી રીતે કંટ્રોલ કરતે. કે હું કહું છું એક તમે માછે માઇક લઈને પડી ગયા કે શું પતરા પર ચડ્યા હતા કે ધાબા પર ચડ્યા હતા. મારા માછે જોંફળી પરથી પડ્યા છે એના સમાચાર લેવા જવાના છે. હવે કોઈ બીજો પ્રશ્ન મન ના કરતો. કે તમારા માછે હું જોંફળ ખાવા ચડ્યા હતા તો નિયતન જરાક ના હોય ને જોંફળ.